નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના ટોપિકની અંદર આપણે આદિ કોષ કેન્દ્રી કોષ વિશે ટૂંકમાં જોઈએ. પહેલેથી પાઠ્યપુસ્તકનો આગળનો ટોપિક જોઈએ તો એના પછીનો ટોપિક છે કોષ રસ. કોષ રસ કોને કહેવાય, પહેલા એની વ્યાખ્યા જોઈએ, પછી એની અંદર શું આવેલું હોય કોષ રસની અંદર, અને કોષ રસ છે એ વિવિધ અંગિકાઓ ધરાવતો હોય તો કેવા કેવા કાર્યોના હોય. પહેલા એની વ્યાખ્યા, કોષ રસ કોને કહેવાય કે કોષ રસ પટલની અંદર આવેલા તરલ પ્રવાહીને કોષ રસ કહે છે. એવી રીતે કે કોઈ પણ એક કોષ છે, હવે વનસ્પતિ કોષ હોય તો સૌથી બહારનો પડ છે કોષ દિવાલ હોય, અને જો પ્રાણી કોષ હોય તો સૌથી બહારનો પડ છે એ બહારનો પડ છે કોષ રસ પટલ હોય, કે આ કોષ રસ પટલ એટલે માની લો કોષ રસ પટલ. એની અંદર પ્રવાહી સ્વરૂપ જે આવેલું હોય દ્રવ્ય, પ્રવાહી સ્વરૂપનું દ્રવ્ય, આ જે પ્રવાહી છે એને આપણે શું કહીશું, કોષ રસ. જો કોષ રસ પટલ એની શું છે અંદર આવેલા આ શું છે પ્રવાહી, તરલ કે વહી શકે તેવું તરલ પ્રવાહીને કોષ રસ કહે છે. આની અંદર શું આવેલી હોય, અંગિકા આવેલી, રિબોઝોમ, લાઇસોઝોમ, ગોલ્ગી, અંતઃકોષ રસજાળ વગેરે જેવી શું આવેલી હોય એની અંદર અંગિકા. તેમાં વિવિધ અંગિકાઓ આવેલી હોય છે. દરેક અંગિકાની ફરતે કોષ રસનું પડ આવેલું હોય છે. દરેક અંગિકાની ફરતે કોષ રસનું પટલમય આવરણ આવેલું હોય છે. દરેક અંગિકા જે જોવા મળે ઘણા સૂત્ર
રિબોઝોમ્સ, લાઇસોઝોમ્સ, ગોલ્ગી કાય, અંતઃકોષ રસજાળ. તો આ બધી અંગિકાઓ છે એની ફરતે શેનું પટલમય આવરણ આવેલું હોય તો કે કોષ રસનું. કોષ રસમાં આવેલી અંગિકાઓ શું કરશે? વિશિષ્ટ કાર્ય કરે છે. આમ કોષ રસ છે એના વિશે આપણે જોઈ શકીએ 4 પોઈન્ટ છે એના. પેલા એની વ્યાખ્યા અને એના બીજા 3 પોઈન્ટ કે 2 માર્કની અંદર કોષ રસ વિશે ટૂંકમાં લખો પૂછાય તો એકદમ સરળ છે. કોષ રસ પટલની અંદર આવેલા તરલ પ્રવાહીને કોષ રસ કહે છે. એ મેં તમને આકૃતિ દ્વારા આગળ જણાવ્યું. હવે એની અંદર શું આવેલું હોય બીજો મુદ્દો યાદ રાખો તો કે વિવિધ અંગિકાઓ. તેમાં વિવિધ અંગિકાઓ આવેલી હોય છે. પછી તો કે અંગિકાઓ જે આવેલી હોય એની પર શું આવેલું હોય તો કે પટલમય આવરણ. એટલે ત્રીજો મુદ્દો બની જાય દરેક અંગિકાની ફરતે કોષ રસનું પટલમય આવરણ આવેલું હોય છે. ચોથો મુદ્દો તો એ અંગિકાઓ છે એ એમ નામ તો કઈ હોય નહીં, એમ નામ તો ગોઠવી ન દીધી હોય એટલે એ શું કરતી હોય કંઈક કામ કરતી હોય એને આપણે કહીશું કાર્ય. વિજ્ઞાનની ભાષામાં કેવું કાર્ય તો દરેકનું અલગ અલગ હોય એટલે દરેક એકબીજાથી કેવી હોય અલગ હોય એટલે કે વિશિષ્ટ થયું એના માટે. એટલે એના ઉપરથી પોઈન્ટ બને કોષ રસમાં આવેલી અંગિકાઓ વિશિષ્ટ કાર્ય કરે છે. આમ કોષ રસ વિશે આપણને માહિતી દર્શાવે છે. ત્યાર પછી આપણે આગળ જોઈ ગયા છીએ તફાવત આદિ કોષ, કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. આદિ કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. હવે એના તફાવતના મુદ્દા જે રહ્યા એ જોતા પહેલા એક વાત કરીએ કે વાયરસના ઉદાહરણ દ્વારા આપણને વાત કરી છે પટલનું મહત્વ. પટલનું શું મહત્વ છે કે દરેક અંગિકાઓની ફરતે જે પટલ આવેલું છે તો આ તો કોષની અંદર જે પટલ આવેલું છે એ પટલ છે એ જીવિતતા દર્શાવે છે. વાયરસ છે એમાં કોઈ પણ પ્રકારના પટલ આવેલા હોતા નથી અને પટલ ન હોવાને કારણે તે નિર્જીવ જેવી વૃત્તિ ધરાવે છે. પણ જ્યારે કોઈ સજીવ શરીરમાં દાખલ થાય ત્યારે 1 માંથી 2, 2 માંથી 4 એવી રીતે ગુણન કરીને એ જીવિતતા દર્શાવે છે. કહેવાનો મતલબ એમ કે પટલ છે એ કોષમાં જીવંતતા દર્શાવવા માટે અગત્યનું છે જેથી વિવિધ અંગિકાઓ એકબીજાથી અલગ પડે. આદિ કોષ, કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ એનો તફાવત તો આપણે આગળ જોઈ ગયા છે. એમાં એક પોઈન્ટ જે રહ્યો એક પોઈન્ટ એનો જોવાનો છે. બાકી તો આગળ બધા પોઈન્ટ આપણે જોઈ ગયા છે. એક તો કે એનું કદ કે 1 થી 10 માઇક્રોમીટર. આદિ કોષ કેન્દ્રીય કોષ છે એનું કદ 1 થી 10 માઇક્રોમીટર જોવા મળે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ છે એનું કદ આનું કદ 5 થી 10 માઇક્રોમીટર. અહીંયા આદિ એકમ દર્શાવેલો છે
મીટરથી પણ નાનું માપ 1 માઇક્રોમીટર બરાબર 10⁻⁶ મીટર થાય. એ મીટરથી પણ નાનું માપ માઇક્રોમીટર છે. આદિ કોષ છે 1 થી 10 માઇક્રોમીટરની અંદર કદ ધરાવે અને સુકોષ કેન્દ્રીય કોષ છે એ 5 થી 10 માઇક્રોમીટરની અંદર કદ ધરાવે. પછી એક મુદ્દો એ રંગસૂત્રનો. બાકી બધા મુદ્દા તો આપણે જોઈ ગયા છીએ. તો કે એકલ રંગસૂત્ર. રંગસૂત્ર કેવું હોય? એક જ તે. એકલ એટલે એક. તે એકલ રંગસૂત્ર ધરાવે અને તે એક કરતા વધુ રંગસૂત્ર ધરાવે. બીજો પોઈન્ટ. પછી ત્રીજો પોઈન્ટ જોઈ ગયા હતા આપણે આગળ. કોષ કેન્દ્રની ફરતે પટલ આવેલું હોતું નથી. કોષ કેન્દ્રની ફરતે પટલ આવેલું હોય છે. કોષ કેન્દ્ર પ્રદેશનો ઓછો વિકાસ થયેલો હોય, કોષ કેન્દ્ર પ્રદેશનો વધારે વિકાસ થયેલો હોય. અવિકસિત કોષ કેન્દ્ર હોય, સુવિકસિત કોષ કેન્દ્ર હોય. આ રીતે આદિકોષ અને સુકોષ કેન્દ્રીય કોષ છે એનો તફાવત આપણે જોઈ શકીએ. જે આગળ આપણે પોઈન્ટ લખેલા છે એ બધા પોઈન્ટ જે રહ્યા એની અંદર આપણે લખી શકીએ. અને આ બે પોઈન્ટ નવા છે એટલે બે પોઈન્ટ આપણે અહીંયા દર્શાવેલા છે. એક તો એનો કદનો અને એક તો એમાં આવેલા રંગસૂત્રોની સંખ્યાનો. ત્યાર પછી એનાથી આગળ વાત કરીએ તો કોષીય અંગિકા એટલે શું? કોષીય અંગિકાઓ. કોષીય અંગિકાઓ વિશેની માહિતી. કોષીય અંગિકા કોને કહેવાય? કઈ કઈ કોષીય અંગિકાઓ છે? અને સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો એની અંદર શા માટે અંગિકાઓ ઉપયોગી છે? એટલી વાત જે રહી એ કોષીય અંગિકાઓમાંથી આપણે મેળવવાની છે. સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતી વિવિધ પ્રકારની નાની નાની રચનાને સુકોષ કેન્દ્રીય કોષમાં વિવિધ કાર્યો કરવા માટે કોષ રસમાં જોવા મળતી નાની નાની રચનાઓને કોષીય અંગિકાઓ કહે છે. આ એની વ્યાખ્યા છે. સુકોષ કેન્દ્રીય કોષમાં વિવિધ કાર્યો કરવા માટે કોષ રસમાં જોવા મળતી નાની નાની રચનાઓને કોષીય અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. હવે કઈ કઈ અંગિકાઓ છે તો એના ઉદાહરણ
અંતઃકોષરસ જાળ જે આના પછી આપણે ભણવાના છીએ. અંતઃકોષરસ જાળ પછી લાઇસોસોમ પછી રંજક કણ ત્યાર પછી ગોલ્ગી કાય વગેરે. તો હવે અંગિકાઓ છે એ અંગિકાઓ સુકોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળે છે. હવે આ અંગિકાઓ છે એ સુકોષ કેન્દ્રીય કોષ ધરાવે છે. તો શું કામ સુકોષ કેન્દ્રીય કોષની અંદર આવી અંગિકાઓ આવેલી હોય અને આદિકોષ કેન્દ્રીય કોષની અંદર ન આવે? તો સુકોષ કેન્દ્રીય કોષ જે સજીવો ધરાવે છે એ બહુકોષીય સજીવો છે. બહુકોષીય સજીવોમાં ઘણા બધા કાર્યો કરવાના હોય છે. આ બધા જ કાર્યો કોઈ એક અંગિકા દ્વારા થતા નથી. બહુકોષીય સજીવોની અંદર ઘણા બધા કાર્યો કરવાના હોય છે, ઘણા બધા કોષો આવેલા હોય છે અને દરેક કોષમાં જે કંઈ દ્રવ્યો છે, જે કંઈ ઉત્પન્ન થયેલી ઉર્જા છે એ ઉર્જા કોઈ એક કોષમાંથી પહોંચી વળી શકે એમ નથી. એક દ્વારા બધા જ કામ છે એ થઈ શકતા નથી. એટલે સુકોષ કેન્દ્રીય કોષ કેન્દ્ર ધરાવતા સજીવો છે એની અંદર વિવિધ અંગિકા જોવા મળશે. સ્વાભાવિક છે કે કોઈ એક વ્યક્તિ કામ કરે તો એ બધું જ કામ વ્યવસ્થિત ન થાય, પણ એ કામની વહેંચણી કરી દે તો સરળતાથી બધા કામ જે રહ્યા એ થાય. એવી જ રીતે આપણા કોષની અંદર જે અંગિકાઓ છે એ અંગિકાઓના કોઈ જુદા જુદા કાર્યો છે. દરેકને કોઈ ચોક્કસ કામ છે. દાખલા તરીકે કણાભસૂત્ર. તો કણાભસૂત્ર છે એ આપણા શરીર ઉર્જા ઉત્પન્ન કરવાનું કામ કરે, તો એની હારે એ જોડાયેલો છે. પછી અંતઃકોષરસ જાળ, તો પ્રોટીન છે એનું સંશ્લેષણ કરે, લિપિડનું સંશ્લેષણ કરવા મદદરૂપ બને. તો આમ દરેકના કામ જે રહ્યા એ સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો છે એની અંદર દરેકના કામ કેવા છે, અંગિકાઓના જુદા જુદા છે અને આ બધા કામ સરળતાથી થાય. શોષણનું, દ્રવ્યોનું વહનનું, ઉર્જા ઉત્પન્નનું. તો એટલા માટે આ સુકોષ કેન્દ્રીય કોષની અંદર વિવિધ અંગિકાઓ છે એની હાજરી જોવા મળે છે. આદિકોષ કેન્દ્રીય કોષ છે એમાં આ અંગિકાઓ આવેલી હોતી નથી. એટલે અંગિકાઓના અભાવને કારણે બધા જ કામ કોને કરવા પડે છે? કોષરસ. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો છે એની અંદર અંગિકાઓ આવેલી છે અને અંગિકાઓ આવેલી હોવાથી કામની શું થઈ જાય છે, ત્યાં વહેંચણી થઈ જાય છે. વળી આદિકોષ કેન્દ્રીય સજીવો છે એ એક જ કોષ ધરાવે છે અને સુકોષ કેન્દ્રીય કોષ છે એ સજીવો જે ધરાવતા હોય એ ઘણા બધા કોષો ધરાવે છે એટલે ઘણા બધા કોષોની અંદર કામ કરવું છે એ થોડું અઘરું પડી જાય. એટલે સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર આપણને વિવિધ અંગિકાઓ જોવા મળે અને આ દરેક અંગિકાઓ છે એની ફરતે કોષરસનો થોડોક જથ્થો વીંટળાયેલો હોય. કોષરસ વીંટળાઈ જાય એટલે એને પટલમય અંગિકા તરીકે ઓળખવામાં આવે. એની ફરતે પટલમય અંગિકા જોવા મળે. ફરી વખત થોડુંક એકવાર જોઈ લઈએ. કોષરસ પટલની અંદર આવેલા તરલ પ્રવાહીને કોષરસ કહે છે. તેમાં વિવિધ અંગિકાઓ આવેલી હોય છે. દરેક અંગિકાની ફરતે કોષરસનું પટલમય આવરણ આવેલું હોય છે.
આ અંગિકાઓ છે એ કેવા કાર્ય કરે છે? વિશિષ્ટ કાર્ય કરે છે. આદિકોષ તો કે એનું કદ 1 થી 10 માઇક્રોમીટર. માઇક્રોમીટર મીટરથી પણ નાનું માપ છે, એટલે કે આપણને નરી આંખે દેખાતું નથી. સુકોષ કેન્દ્રીય કોષ 5 થી 10 માઇક્રોમીટર. આદિકોષ કેન્દ્રીય કોષ તો એકલ રંગસૂત્ર ધરાવે, એટલે એક જ રંગસૂત્ર. અને સુકોષ કેન્દ્રીય કોષ તો કે એક કરતા વધારે રંગસૂત્ર. 1 માઇક્રોમીટર એટલે 10⁻⁶ માઇક્રોમીટર થાય. કોષીય અંગિકા સુકોષ કેન્દ્રીય કોષમાં વિવિધ કાર્યો કરવા માટે કોષ રસમાં જોવા મળતી નાની નાની રચનાને કોષીય અંગિકા કહેવામાં આવે. અંતઃકોષ રસજાળ, લાઇસોસોમ, ગોલ્ગીકાય, રંજકગણ, પછી કણાભસૂત્ર, આ બધી જુદી જુદી અંગિકાઓ છે. આ અંગિકા શેમાં જોવા મળશે? સુકોષ કેન્દ્રીય કોષમાં. જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર આ અંગિકા જોવા મળતી નથી. આ અંગિકાઓ છે એ ક્યાં પથરાયેલી હોય? કોષ રસમાં પથરાયેલી હોય છે. અને આ દરેક અંગિકાઓના કોઈ વિશિષ્ટ કાર્ય હોય છે, અને વિશિષ્ટ કાર્ય હોવાને કારણે એ દરેક એકબીજાથી શું પડે છે? અલગ પડે છે. દરેકનું કામ છે એ જુદું જુદું છે. મેં વાત કરી કે કણાભસૂત્ર, તો કે કણાભસૂત્ર છે એનું કામ આપણને ખબર છે, ઊર્જા ઉત્પન્ન કરવાનું. ઊર્જા ઉત્પન્ન કરવાનું, એને એક જ કામ ડિપાર્ટમેન્ટ આપી દીધો. પછી અંતઃકોષ રસજાળ છે તો પ્રોટીન, લિપિડ એનું સંશ્લેષણ કરવાનું. તો કે દરેકના કામ છે આમ જુદા જુદા છે. અને બહુકોષીય સજીવ છે એની શરીરની રચના વિશિષ્ટ હોય છે, ખૂબ જ જટિલ હોય છે. અને એ દરેક કોષને ઊર્જા પૂરી પાડવા, દરેક કોષમાં દ્રવ્યનું વહન કરવા આ અંગિકાઓની હાજરી હોવી જરૂરી છે. એટલે સુકોષ કેન્દ્રીય કોષ છે એની અંદર વિવિધ પ્રક્રિયાઓ કરવા માટે આવી જુદી જુદી અંગિકા આવેલી છે. જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર કોઈ આવી અંગિકા આવેલી હોતી નથી, કારણ કે એમના શરીરની રચના છે એ સરળ હોય છે. આ રીતે કોષીય અંગિકાઓની માહિતી આપણને પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. કઈ સમજણ ન પડે તો કોમેન્ટ બોક્સની અંદર જે મુદ્દો ન સમજાણો હોય એ તમારે મુદ્દો લખી નાખવો. હજી પણ આનેથી પણ સરળતાથી સમજાવી શકાય એવો મારો સતત પ્રયત્ન રહેશે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરશું અંતઃકોષ રસજાળ, એના વિશેની માહિતી અને અંતઃકોષ રસજાળના પ્રકાર તેમજ અંતઃકોષ રસજાળના કાર્ય વ્યવસ્થિત એક વખત જોઈ લેજો એટલે સરળતાથી તમને યાદ રહે.